શું તળો અત્યારે એમાં શું તળો છો આ શું તળો અત્યારે શીખ આ કેવાના પરાઠા છે શીખના પરાઠા એટલે આ કેમાં મેંદાના લોટના કે મેંદાના લોટના છે કે બરાબર શું આપણે નવો સ્ટોલ બન્યો છે આજે હા નવો સ્ટોલ બન્યો છે આપણે કઈ કઈ વસ્તુ મળે અહીંયા કીમા પાઉં મળે છે શીખ પરાઠા મળે છે ફિશની આઈટમ બધી મળે છે ફિશ ચીઝ મળે છે કીમા કલેજી મળે છે મટન મળે છે બરાબર આ બધી મસાલા ઝીંગા મસાલા ઓહો મતલબ આ બધી વેરાયટી તમારે અહીંયા મળીએ ને હા અવેલેબલ છે આ બધી વસ્તુ બરાબર તો અમુક લોકો હું માંગરોળમાં ઘણી બધી જગ્યાએ ગોતતા હોય કે આ વેરાયટી ક્યાં મળે છે જુનાગઢ ખાઈને આવ્યો હોય માંગરોળમાં ગોતતા હોય માંગરોળમાં મળી જશે તો અહીંયા તમારી પાસે મળી જાય શું છે એડ્રેસ શું છે આ જગ્યાનું વેરાવળ રોડ જેતખમ ચોકડી હોન્ડા શોરૂમની સામે બરાબર વેરાવળ રોડ જેતખમ ચોકડી હોન્ડા શોરૂમની સામે બરાબર નામ શું છે આપણે સ્ટોલનું બોમ્બે સ્પેશિયલ બોમ્બે આઈટમ સ્પેશિયલ બોમ્બે આઈટમ આપણે જે અહીંયા મિત્રો મેં તમને બતાવી દીધું આપણે સ્પેશિયલ બોમ્બે ચિકન શીપ પરાઠા આ સ્ટોલમાં તમને એ બધી વસ્તુ મળી જશે શું બનાવવાના છો અત્યારે ખીમા પાઉંનો મસાલો ખીમા પાઉંનો મસાલો ખીમો લાગે અને અહીંયા છે આપણે સિંક પરાઠા, અહીંયા છે આપણે આ ખીમા પાઉં, અને અહીંયા આપણે ડુંગળી, લીંબુ અને પુદીનો. આપણે પુદીનાની ચટણી જોવા મળે છે અહીંયા. આ જે પુદીનો છે ને એને જ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને અહીંયા આપણે ચટણી આપે છે. કોઈ ભેળસેળ નહીં, અહીંયા નહીં જ કરે છે બધું. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. હવે આપણે અહીંયા ટેસ્ટ કરીએ. પહેલાં તો આપણે આ ખીમા પાઉંને અંદર જુઓ કેટલો બધી મસાલો જવાય ખીમાનો, કઈ રીતે બહેનો આપણે બધી વસ્તુ જોઈ લો. હવે આપણે ટેસ્ટ કરશું.
આ જે પુદીનાની ચટણી છે ને એની સાથે બહુ મસ્ત એકદમ અલગ ટેસ્ટ યાર બરાબર જોરદાર है આપણે જે શીખ જોરદાર લાગે શીખ ખાઓ પછી થઈ જાય શીખ કબાબ પૂરી સાથે ખાવાનું હા પૂરી સાથે પૂરી સાથે ખાવાનું પૂરી સાથે ચા પૂરી થોડી હા હવે આપણે પૂરી સાથે ખાઈએ એમ કાઢો તો કે માંગણ મારી બધી વેરાયટી છે ને બહુ ઓછી પડે આ મળી છે તો આનો લાભ ઉઠાવવા ભૂલતા નહીં ભાઈ બોમ્બે ના અમદાવાદમાં જ મળે હા આ જેટલી આવી જજો અને પુદીનામાં લગાડવાની કે નથી લગાડવાની પછી ખાવાનું હવે અડાડો ને પુદીના ચટણીમાં ભાઈ ખાવાની હા લગાડું ને હા લગાડ દીધી હવે ખાઈ આ એ રીતના ખાવાનું નવી વેરાયટી આવી છે માંગરોળમાં નવું અપડેટ આવ્યા ટેકનોલોજી છે આપણી ગજબ જે ટેસ્ટ તો એકદમ ફાડી નાખે ફાસ્ટ ટેસ્ટ એકદમ વધારે તમારે ખાટું કરવું હોય ને તો ખટાશ વાળું જ આવશે એટલે ચટણી ઓલરેડી લીંબુનો મિક્સ છે વધારે તમારે ખાટું કરવું હોય તો લીંબુ સાથે મળે છે પુદીનો સાથે મળે છે હા હા ડુંગળી મળે છે ભાઈ કઈ ઘટે નહીં જોરદાર ટેસ્ટ છે તો ઝડપથી મળી લેજો ભાઈ અહીંયા અને આવી જજો